આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એના બાપુ હે તો એના બાપુ હે ને ભક્તિનો રસ્તો પકડી લીધો. બીજો કોઈ રસ્તો હુજતો નથી એને એમ ને? હા, એમ તો સરપંચ પણ બધું કીધી નાખ્યું. શું વાત છે? તો હા, કોઈ છોકરામાં પોતાના છોકરામાં રસ નહીં એમ એવું હે એવી ધગજ તો હોવી જોઈએ ને. હું એના ફૂઈનો છોકરો થયો, ઈ મારા મામાનો છોકરો થાય. હે હા, હમ. એટલે આપણને એના બાપા કઈ ગોતવા જતા નથી એમ ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હેલો, હા બોલો. કેવું સારું નામ તમારો યુટ્યુબ પર નંબર લીધો? હા, જીવન સાથી. હા, બોલો બોલો, શું હતું? એક મારા મામાનો દીકરો બાકી છે. એના માટે છે એવું હોય ને તો ગોતવાનું હે. યુટ્યુબમાં મૂકવું છે હા એમ? હા, તો એની ભેગી વાત કરાવી પડશે કે? તમે બધી વિગત આપતા હો તો મને કઈ વાંધો નથી. હા, એનું આધાર કાર્ડ જોઈશે ને? હા, આધાર કાર્ડ ની જરૂર. તો ના આધાર કાર્ડ ને શું કરું છું? તમારે ઉભું રાખું, ચાલુ ગાડી હતો ને ઉભું રાખી દઉં. હા, તો રાખી દો ઉપર. આપો વિગત બધી એટલે આપણે વાત કરી લઈએ. બરાબર બરાબર. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. 1 મિનિટ ચાલુ રાખો લ્યો. શું નામ છે ભાઈનું? ઘનશ્યામભાઈ. 1 મિનિટ હો. ઘનશ્યામભાઈ. આખું નામ? કાળુભાઈ ડેરવાળિયા. ડેરવાળિયા? ડેરવાળિયા, બરાબર. રહેવાનું ગામ ક્યાં? ગામ એનું ફૂલદર. ફુલજર? તાલુકો? તાલુકો જસદણ. જસદણ, બરાબર છે. કામ જિલ્લો શું રાજકોટ. કામ શું કરે? કામ ખેતી કામ. ખેતી કામ. કેટલી વીઘા જમીન છે? એને 20 વીઘા હે. 20 વીઘા, બરાબર. પોતાની છે? હા. કેટલા ભાઈઓ છે? ભાઈઓ હે 4. 4 ભાઈઓ છે, વચ્ચે 20 વીઘા છે ને? હા, એટલે 5-5 વીઘા આવે. 5-5 વીઘા, બરાબર. આ મોટો છે, નાનો છે, કેમ છે આ? હા, બીજો નંબર હે. બીજા નંબર. મોટાનું થઈ ગયું છે? હા, મોટાનું થઈ ગયું. આની ઉંમર કેટલી છે? આની આ ભાઈની હા. 30 થી 29 છે. 30 વર્ષ. કેટલી આમ આવક કેટલી છે એની? અને ખેતીમાંથી આવે તો જાજી રહે. જાજી એટલે કેટલી? 4-5 લાખ રૂપિયા તો કોરા વધે. હે? હા, કારણ કે મકાન બકાન ને એવું હતું તો સારું છે, પણ એવું ટૂંકમાં શું કોઈ મહેનત કરે એવું નહીં. હે? એમને આ બધી જમીન ઈ પોતે જ વાવે છે? આ 4 ભાઈઓ હે એમાં અમુક નોખા નોખા બીજા પાછા છૂટક કામ કરતા હોય ને. બરાબર. મેં આજે એક તમારો વિડીયો જોયો ને. હા. એટલે મેં કીધું લે ફોન કરું હવે દાદાને. એ સારું કર્યું લે. ઓલા સાવરકુંડલા વાળો. હે? હા.
સાચી વાત છે. હમ. અને આમાં કઈ હા બોલો બોલો. અને જ્ઞાતિ તરફ કોળે. તળપદા કોળી બરાબર છે. હા. તો આપણે કઈ જ્ઞાતિમાં કરવું એવું કઈ? એમાં જે હરખું આવે ને એમાં. કોઈ પણ જ્ઞાતિ, હમ. કોઈ બાન નથી એમ ને, કોઈ એક જ્ઞાતિ? હા. હવે અત્યારે ક્યાં એ પેલાનું એવું રહ્યું નથી. અત્યારે એ પેલાનું જો આમ રહ્યું તો હાવ એમને રેવી હાવ. એ વાત સાચી, પણ આ તમે જોયું ને બનાસકાંઠા ઓલું થયું? હા. ઓલા રબારીની દીકરી ઓલી કિંજલ રબારી, હા. અને એને ઓલા ચૌધરીના છોકરા લગ્ન કર્યા, પ્રેમ લગ્ન. હા. હા એમ. એવડા પાછા બાંધવા ગયા, પાછી લઈ આવ્યા. હા. પછી ચૌધરી બધા ભેગા થયા. હા. એની દીકરીએ 2-4 વર્ષ પેલા લગ્ન કર્યા હતા. તો હમ. અમારે ઈ પાછી જોઈએ, અને એક છોકરું વચ્ચે. હા એમ. તો ન્યા થયું સંમેલન મોટું, પછી પોલીસે માર્યા. એટલે તમે કયો જ્ઞાતિ, પણ આ જ્ઞાતિમાં આવું જ થાય છે. હમ. બોલો, થયું તું કે નહીં? હા, જ્ઞાતિમાં તો જો માનો કે ઈ જે કઈ સામે પાત્ર જે કઈ હોય, અને આ વ્યક્તિ તો કોઈ જાતનું વ્યસન નહીં, કઈ નહીં. હે. હમ. વાળી પાછો સેન્ટિંગમાં નવરો હોય એટલે સેન્ટિંગમાં જ વયો જાય. હે, એમાંથી કેટલું કમાય? એમાંથી તો કદાચ 10,000 રૂપિયા આવે મહિને. હમ એમાં રેગ્યુલર નહીં ને, કારણ કે ખેતીનું કામ પૂરું હમ. થાય એટલે પછી એમાં જાય. હે. હમ. બરાબર. કોઈ ટૂંકમાં કોઈ મહેનત કરે એવું નહીં યાર. અત્યારે સામે છોકરીઓ માંગે હાઈ ઘણા એવું હે. હતું. હા. હમ. પૈસા દેતા હોય, અમુક ઠેકાણા પૈસા દે ને પાછું ન થયું હોય તો. હે. હા. એ તો પૈસા દેવાય તૈયાર છે. હા. હે. હા. સોળી દુખી ન થાય કોઈ દી ગણાથી હોય ને. હે. હા, એમાં કઈ ઘટે નહીં એવું છે. એમ. હમ. હું છે, મકાન છે ઘરના? હા, મકાન. બીજું વાહનમાં? વાહનમાં તો બીજું મોટું વાહન નથી. હા ટ્રેક્ટર લેવાના હતા, પણ મેં કીધું ટ્રેક્ટર રેવા દે ને. એના બાપુ હે, તો એના બાપુ હે ને ભક્તિનો રસ્તો પકડી લીધો. બીજો કોઈ રસ્તો હુજતો નથી એને, એમ ને? હા, એમ તો સરપંચ પણ બધું કીધી નાખ્યું. શું વાત છે? તો હા. કોઈ પોતાના છોકરામાં રસ નહીં એમ એવું. હે. એવી ધગસ તો હોવી જોઈએ ને. હું એનો ફૂઈનો છોકરો થાય, ઈ મારા મામાનો છોકરો થાય. હે. હા. હમ. એટલે આપણને એના બાપા કઈ ગોતવા જતા નથી, એમ ને? તોય આડાવડું ક્યાંક આપડે ધોળાઈ કરવા પડે ને. હા, બધું કરવું પડે. હા, એમ કોઈ ઘરે તો અત્યારે આ સમયની અંદર તો કોઈ નથી દેવા આવે. ના, કોઈ સામે જ જાય એવું નથી અત્યારે. હા એમ. સમય હવે ફરી ગયો, હવે પેલા જેવો સમય નથી. હા, અને કોઈ આ બીજા તમારે જેવા તો કોઈ મોટા વડેલો હા મહેનત કરે છે, તો એને એમ નહીં આપડે મળવું જોઈએ, ફોન કરવો જોઈએ, હા, એવું કરવું જોઈએ ને. બધું કરવું પડે, એમ થાય ને. હા એમ. ઘણા લોકોને ભલામણ કરવી પડે તો અત્યારે કામ થાય એવું છે. હા. બધા અત્યારે કામમાં વ્યસ્ત છે, કોઈને પડી નથી. હા. તો તમારે મહેનત જાજી કરવી પડે ત્યારે. હા એમ. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવું પડે. હા. બાયોડેટા બનાવીને વાયરલ કરવા પડે, બધું કરવું પડે એમ. હમ. બરાબર ને? સાચી વાત છે. ભલે કાંઈ વાંધો નહીં આપણે. બીજી કઈ માહિતી જોઈ તો કયો. બીજી માહિતીમાં તો હવે મોટા ભાગનું તો આવી ગયું. બીજું શું જોઈએ એમાં? હા. વ્યસન તો કાંઈ છે નહીં ને છોકરાને? નહીં, કોઈ જાતનું નહીં. આમ રોગ બોગ હા, કાંઈ? કોક દારો કીધે કે હાંડ લગન બેહવાનું છે, એ નાઈ ને બેઠો રહે. એક સીધો છે એમ ને એકદમ? હા ભોળો એમ. ક્યાંય છે નહીં, રાવત નહીં એમ. ભોળાને તકલીફ છે અત્યારે. હા. ભોળાને વધારે તકલીફ પડે અત્યારે. હા. એવું છે. ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દે છોકરાનો, મેલી દઉં યુટ્યુબમાં. એ હારું હાલો. ભલે. આ નંબર ઉપર મોકલો ને. આ નંબર ઉપર મોકલો. એ હારું હાલો. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો